ત્યારે ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યભરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। તો ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે તે વચ્ચે હવામાન વિભાગે આજે આગાહી કરી। કચ્છ અને રાજકોટમાં હીટવેવની આગાહી કરવામાં આવી। હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું। ત્યારે દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડશે। उत्तर गुजरातना 24 जिल्लामां पण धूळनी डमरी उड़शे। त्यारे गुजरातभरमां काळझाळ गरमी पड़ी रही छे ते वच्चे हवामान विभागे आज आगाही करी। हीटवेवनी आगाही करवामां आवी छे त्यारे कच्छ अने राजकोटमां हीटवेवनी आगाही करी। हवामान विभागे येलो एलर्ट जाहेर कर्युं। कच्छ सौराष्ट्र मध्य गुजरातमां धूळनी डमरीओ उड़शे। ત્યારે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। કાળઝાળ ગરમી પડી રહી છે અને જ્યારે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, શું કહેશો? ચોક્કસથી કાળઝાળ ગરમી પડી રહી છે। સૌરાષ્ટ્ર હોય કે પછી રાજકોટ શહેર હોય કે પછી રાજકોટ ગ્રામ્ય વિસ્તાર, કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। સીધા જ આપણે રાજકોટના દ્રશ્યો દેખાડવામાં આવીશ। રાજકોટના જે દ્રશ્યો છે તે કહી શકાય કે હાલ અત્યારે લોકોની જે જે જ્યારે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી લોકોની પાકી હાજરી રોડ રસ્તા ઉપર દેખાય છે। ખાસ તો લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। 40 ડિગ્રી પાર પહોંચ્યું છે જે તાપમાન, એટલે કે ક્યારેક ક્યારેક અંદાજિત 42 ડિગ્રી સુધી પણ આ તાપમાન પહોંચે છે। અને કહી શકાય કે લોકો હાલ અત્યારે કહી શકાય કે ગરમીથી રાહત મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ઠંડા પીણાનો સહારો છે તે લેતા હોય છે। લોકો ઠંડા પીણા પીવા માટે પહોંચતા હોય છે। ખાસ તો લૂ ન લાગે તેના માટે ખાસ તો એક કાળજી રાખવાની જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। જે જિલ્લાના જે ડીડીઓ હોય કે પછી આરએમસીના જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક જાહેરનામું છે તે પાડવામાં આવે છે દર વખતે આ પ્રકારનું। ત્યારે રાજકોટમાં આ વખતે યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ચોક્કસથી હાલ અત્યારે ઠંડા પીણાનું એક જે ચલણ છે તે વધ્યું છે અને લોકો ઠંડા પીણાનો સહારો અત્યારે ક્યાંક લેતા હોય છે, કારણ કે હાલ લૂ જેવી સ્થિતિ સર્જાણી છે અને લોકો અત્યારે જે કહી શકાય કે આ જે રોડ રસ્તા છે ત્યાં જે લોકોની અવર જવર છે તે ઓછી દેખાઈ રહી છે। ખાસ તો ઠંડા પીણા લોકો પીતા હોય છે। આપણે તેમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। ખૂબ કાળઝાળ ગરમી પડી રહી છે, શું કહેશો? કાળઝાળ ગરમી પડી રહી છે, મજા આવે, બહુ મજા આવે, આપ શું કહેશો? ગરમી કઈ પ્રકારની પડી રહી છે અત્યારે રાજકોટમાં? ગરમી કાળઝાળ ગરમી રહી છે। 45-46 ડિગ્રી ગરમી પડી રહી છે। ચોક્કસથી લોકો મેળવવા માટે શેરડીનો રસ હોય કે પછી કોલ્ડ ડ્રિંક્સ હોય, કોલ્ડ ડ્રિંક્સનો સહારો લેતા હોય છે કે શેરડીનો રસ છે તે પીતા હોય છે। ત્યારે રાજકોટમાં યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। લોકો ક્યાંક ને ક્યાંક 2 વ્હીલ કરતા 4 વ્હીલનો વધારો સહારો લે છે અવર જવર કરવા માટે। મુસાફરી માટે લોકો અત્યારે 4 વ્હીલ વધારે ઉપયોગ કરે છે। આ સ્પષ્ટપણે રાજકોટમાં દેખાઈ રહ્યું છે। ખાસ રાજકોટની સ્થિતિ ખૂબ જ અત્યારે કાળઝાળ બની છે। જી ધ્રુવ, તો સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના 24 જિલ્લામાં પણ ધૂળની ડમરીઓ ઉડશે। હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી। રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। 21 એપ્રિલે રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી। 22 થી 24 એપ્રિલ સુધી 2 દિવસ પવન ફૂંકાવવાની વકી કરવામાં આવી। કચ્છ સૌરાષ્ટ્રમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। હવામાન વિભાગે આગાહી કરી।